નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। શ્રીરંગ રાજેશ આયરે દ્વારા ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું બોમ્બે સ્ટાઇલમાં ફરીવાર એકવાર આયોજન કરવામાં આવ્યું। સુભાનપુરા વિસ્તારમાં વોર્ડ નંબર 9ના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે દ્વારા વિસ્તારના ક્રિકેટ પ્રેમીઓ માટે ખાસ બોમ્બે સ્ટાઇલમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। આવતીકાલે શુભારંભ થશે બોમ્બે સ્ટાઇલ ક્રિકેટ ટુર્નામેન્ટનો। 21 તારીખથી લઈ 29 તારીખ સુધી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। નમસ્કાર મિત્રો, હું રાજેશ આયરે। દર વર્ષની જેમ શ્રીરંગ આયરે આયોજિત ઓપન બોક્સ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં તમે જોઈ રહ્યા છો કે રમશે વોર્ડ નંબર, જીતશે વોર્ડ નંબર 9। દર વખતે અહીંયાના દરેક દીકરાઓને શ્રીરંગ દ્વારા છેલ્લા 4 વર્ષથી આ જ રીતની ક્રિકેટ ટુર્નામેન્ટ કરવામાં આવે છે। આ વર્ષે પણ આવતીકાલથી એટલે શુક્રવારથી આ મેચ ચાલુ થશે અને 29 તારીખ સુધી આ મેચ થશે। તો સૌથી પહેલાં તો દરેક છોકરાઓને, કારણ કે 288 જેટલી ટીમો આની અંદર પાર્ટિસિપેટ થવાની છે, દરેક ટીમોને હું શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે સમગ્ર જે આયોજન કરનાર શ્રીરંગ સાથે આકાશભાઈ હશે, અર્પિતભાઈ હશે, કે બધા જ જે છોકરાઓ દ્વારા એ લોકોને પણ અભિનંદન। કારણ કે સમગ્ર ગુજરાતમાં નહીં, મને લાગે છે કે ભારતભરમાં એક એવી ટુર્નામેન્ટ હશે કે કોઈ પણ જાતની ફી લીધા વગર દરેક છોકરાઓને રમાડવામાં આવે છે। અને આ ટુર્નામેન્ટની અંદર જે પણ હારશે તો પણ એને ક્રિકેટની કીટ આપવામાં આવે છે। સાથે સાથે એને દરેક ટીમના દરેકે દરેક 10 પ્લેયરોને, 9 પ્લેયરોને ટી શર્ટો પણ આપવામાં આવે છે નિઃશુલ્ક। આ ટીમ ફક્ત એટલું છે કે મોબાઈલથી બહાર કાઢી અને મેદાન સુધી લઈ જવા માટે જે યુવાન કોર્પોરેટર દ્વારા એક કાર્યક્રમ દર વખતની જેમ આ વખતે લેવામાં આવ્યો છે। તો દરેક છોકરાઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। 3000 જેટલા પાર્ટિસિપેટ છોકરાઓ છે, એટલે અંદાજિત 300 જેટલી ટીમો હોય એટલે 3000 જેટલા છોકરાઓ પાર્ટિસિપેટ થવાના છે। કોઈને કોઈ જીતવાનું છે અને કોઈને કોઈ હારવાનું છે, પણ સ્પોર્ટ્સમેનશીપ જરૂરી છે અને યુવાનોને સ્વાસ્થ્ય સાથે સાથે યુવાનોમાં સ્પોર્ટ્સમેનશીપ આવે તે હેતુસર દર વખતે આ શ્રીરંગ રાજેશ આયરે આયોજિત આ ટુર્નામેન્ટ હોય છે। સૌ લોકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। વંદે માતરમ। ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આવતીકાલે પ્રારંભ થવા જઈ રહ્યું છે। ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે। જેટલી પણ ટીમોએ અહીંયા ભાગ લીધો છે એ તમામ ટીમોને આવતીકાલે અમારા માધ્યમથી અહીંયા ઇનોગ્રેશન કરવામાં આવશે, સાથે તેમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે। અને એવી જ રીતે આપ જુઓ કે ટુર્નામેન્ટની અંદર જે 288 જેટલી ટીમોએ ભાગ લીધો છે, આ 288 ટીમોના તમામ જે યુવાનો છે તેમને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। કેમ કે રમશે વોર્ડ નંબર 9 તો જ જીતશે વોર્ડ નંબર 9। એટલે આ ટુર્નામેન્ટનું જે આયોજન છે ટોટલ નિઃશુલ્ક કરવામાં આવ્યું છે। અહીંયા કોઈ પણ પ્રકારની એન્ટ્રી ફી નથી લેવામાં આવી કે ના કોઈને અહીંયાથી કોઈ ચાર્જ આપવાનો છે। અહીંયાથી ફક્ત ને ફક્ત પોતાને એક કોન્ફિડન્સ લઈને જવાનું છે। એટલે જ અમારા માધ્યમથી જે પણ ખેલાડીઓ અહીંયા રમવાના છે તમામ ખેલાડીઓને ટી શર્ટોનું વિતરણ કરવામાં આવશે। સાથે ટી શર્ટની સાથે સાથે જે ખેલાડીઓની જે ટીમ હારીને જાય છે એ તમામને અહીંયાથી ક્રિકેટની કીટ પણ આપવામાં આવશે। ખાસ કરીને આવતીકાલના દિવસે ઓપનિંગનો દિવસ રાખવામાં આવ્યો છે, એટલે તમામ જે ખેલાડીઓ છે ખાસ કરીને તેમને ચોક્કસથી આવતીકાલે ઓપનિંગ સેરેમનીમાં આવવા માટે હું ભાવભર્યું આમંત્રણ પાઠવું છું। રાવપુરાના ધારાસભ્ય અને સરકારના દંડક બાળકૃષ્ણ શુક્લના હસ્તે વિકાસલક્ષી 50થી વધુ લાખના કામોનું વોર્ડ નંબર 15 અને 16માં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગની ગ્રાન્ટમાંથી ઇલેક્શન નંબર 15 અને 16માં 50 લાખના ખર્ચે વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ વિસ્તારમાં રોડ, રસ્તા, ગટર જેવી સમસ્યાનું નિરાકરણ થશે। ચોમાસામાં ભરાતા પાણીનું પણ નિરાકરણ આવશે। આ ખાતમુહૂર્તમાં સ્થાનિક નગરસેવકો અને સ્થાનિક લોકોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। અમે લગભગ આ 2002ની અંદર વાઘોડિયા રોડ પર રહેવાયેલા ગોધરાકાંડ પછી અમે તે સમયે આ બધી સોસાયટીઓ ડેવલપ થયેલી બનેલી, બરાબર। આ ત્યાર પછી અમે જ્યારે આવ્યા ને તો અમારા કિચનની ઉપર 2 ફૂટ પાણી ઉપર આવતું હતું, મળી રહેતું હતું। હવે છેલ્લા ઘણા 10 વર્ષથી એ પ્રશ્ન છે કે અત્યારે જે અમે રહીએ છીએ એની અંદર અંડરગ્રાઉન્ડ ટાંકી છે, એની અંદર 7 ફૂટ અંદર પાણી મળે છે અને લો પ્રેશરથી બિલકુલ, અને પાણી મળતું જ નહીં। અને ચોમાસામાં તો એ પરિસ્થિતિ થાય કે વરસાદી પાણી
એટલે વરસાદી એટલે ડ્રેનેજનું પાણી અને કોર્પોરેશન પાણી મિક્સ થઈ જાય છે. હવે આવા માણસની હેલ્થ માટે મેઇન જરૂરિયાત છે, પાયાની જરૂરિયાત છે પાણી. એ અમે ઘણી વખત રજૂઆત કરી. આ કોર્પોરેશનના માણસો આવે છે, જોઈને જતા રહે છે, કશું થતું નથી. એટલે હમણાં અમારે બાળુ શુક્લા સાહેબ આવેલા, અમારે એક હાર્દિક રીતે રજૂઆત છે કે ભાઈ આ પાણીનો પ્રશ્ન પ્રેશરથી 15 મિનિટ પાણી આપો, અમને વાંધો નથી, પણ પ્રેશરથી ઉપર રસોડા પર પાણી મળે એ રીતે પાણી આપો. અને આપણે દરેક વાર એ પેપરમાં વાંચતા હોય છે કે પાણીનો પ્રશ્ન આ વડોદરા શહેરમાં છે. સયાજીરાવ ગાયકવાડ સાહેબ હતા તે વખત 4 દરવાજાની અંદર વડોદરા શહેર હતું, બરાબર. તો એમની દીર્ઘદ્રષ્ટિ હતી, અજવા સરોવર ડેવલપ કરવામાં આવ્યું. પણ ત્યાર પછી આપણા પેપરમાં વાંચીએ છીએ કે આજવા સરોવર આપણે કે ઊંડું કરવામાં. આ તો કોઈ પ્રશ્ન છે કે ઊંડું કરવો કોઈ પ્રશ્ન જ નથી. તમે જો સયાજીરાવ ગાયકવાડ સાથે આટલી કેટલી દીર્ઘદ્રષ્ટિથી એમણે આજવા સરોવર બનાવ્યું, તો આપણે કોર્પોરેશન છે, સરકારી ગવર્મેન્ટે એક બીજું સરોવર ડેવલપ કરવું જોઈએ તો પાણી પ્રોપર મળી રહે. એ ઊંડું કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. આટલું તો સામાન્ય લોજિક હોવું જોઈએ કે ભાઈ આપણે પાણી એક બીજું નવું સરોવર ડેવલપ કરીએ તો જે વડોદરા શહેરનો વિકાસ થઈ રહ્યો છે, હાઈવેની બહાર જતી રહી સોસાયટીઓ, તો એને પૂરતા પ્રેશરમાં પાણી મળી રહે. એ મારા વાઘોડિયા વિસ્તારના અમારા વિસ્તારમાં કાઉન્સિલર છે એને રજૂઆત કરવામાં આવી. હા, ઘણી વખત રજૂઆત કરે, કોઈ કશું આવીને જોઈને જતા રહે છે. પેલા કોર્પોરેશનને કહે એમાં કોઈક સુપરવાઇઝર આવો પાણીના ટાઈમે કે ભાઈ આવશે. એમનું નામ શું? મેં તો પેલા સ્નેહલભાઈને કહ્યું હતું, એ અલકાબેનને, એ આવે ને એ બીજા જોડાવે છે કે મારું ઉપસ્થિત નહીં તો ત્યાં આગળ કોર્પોરેશનમાં એ કોંગ્રેસના છે. આ તમને સાચી વાત કહી દઉં. હવે એમણે ઘણી વાત રજૂઆત કે એમને કોઈ ઉપસ્થિત નથી. મારો કનુભાઈ પરમાર. હા, આજ રોજ રાવપુરા વિધાનસભા વિસ્તારમાં રાજ્ય સરકારના માર્ગ અને મકાનના ગ્રાન્ટની ફાળવણી પેટે આંતરમાળખાકીય સુવિધાઓના કામો હાથ ધરેલ છે. કુલ મળીને 50 લાખથી પણ વધારે કિંમતની કામો જ્યારે હાથ ધરેલ છે. એમાં કાર્પેટ, સિલકોટ અને પથ્થર પેવિંગના કામો લીધેલા છે. આની સાથે સાથે આપના માધ્યમથી તમામ નગરજનોને અને ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના મતદારોને વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં પણ કોઈ આંતરમાળખાકીય સુવિધાઓ જો બાકી રહી હશે તો તે પણ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અથવા અમારા સંગઠનના કાર્યકર્તાઓનું ધ્યાન દોરશો તો એ પણ અમે વહેલી તકે પૂરું કરવાનો પ્રયત્ન કરીશું. અહીંયા રાવપુરાના ધારાસભ્યશ્રી અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળુભાઈ શુક્લા સાહેબની ગ્રાન્ટમાંથી આજે પેવર બ્લોક સાંઈબાબાના મંદિરથી છેક ગોવર્ધન બંગલો સુધીના પેવર બ્લોકની કામગીરીનું ખાતમુહૂર્ત અને આગળ ગોવર્ધન પાસેથી કાર્પેટિંગનું કામની આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. પાણીની રજૂઆત કરવામાં આવી હતી આજે બાળુભાઈને શું કહેવાય? પાણીની રજૂઆતમાં જે કંઈ સોસાયટીના હશે કંઈક કરવા જેવી લાઈન એના પણ કામ થશે અને પાણીની રજૂઆત હોય સ્વાભાવિક છે પણ કામ થશે. ઐતિહાસિક ખંડેરાવ મંદિર તારીખ 21થી ચંપા ષષ્ઠી ઉત્સવ ઉજવાશે. તારીખ 26ના રોજ શ્રીજીનો લગ્ન ઉત્સવનો વડઘોડો વાસ્તે ગાજતે નીકળશે. શહેરના આરવી દેસાઈ રોડ પર આવેલ ઐતિહાસિક શ્રી ખંડેરાવ મંદિરમાં ચંપા ષષ્ઠી ઉત્સવ તારીખ 21થી 26 સુધી ઉજવવામાં આવનાર છે. ઉત્સવ દરમિયાન ભાવિ ભક્તો માટે મંદિર સવારના 9 સુધી ખુલ્લું રાખવામાં આવશે. તારીખ 25ની સાંજે 4:30 કલાકે શ્રી બોલાઈ માતા મંદિરેથી પીઠી લઈને શ્રી ખંડેરાવ મંદિરમાં વાસ્તે ગાજતે જશે, જેમાં ભાવિ ભક્તોને જોડવા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી જણાવ્યું છે. સાંજે 4 થી 6 દરમિયાન પીઠીની વિધિનો કાર્યક્રમ શ્રી ખંડેરાવ મંદિરમાં થશે, જેમાં પણ ભક્તજનો જોડાશે. શ્રીજીનો લગ્નોત્સવનો વડઘોડો પાલખીમાં તારીખ 26ના રોજ સાંજે 5 વાગે શ્રી બોલાઈ માતાના મંદિરથી વાસ્તે ગાજતે ભક્તગણ ભજોડ મંડળી સાથે નીકળશે. વડઘોડામાં ઘોડાગાડી, વલહાર, વાલકરી ભક્તો વગેરે જય રત્ન બિલ્ડિંગ થઈને ટાંકાકુઈ પોલીસ સ્ટેશન શ્રી ખંડેરાવ મંદિર 7:30 કલાકે પહોંચશે. શ્રીજીનો શુભ મંગલ વિવાહ રાજવી પરિવારની ઉપસ્થિતિમાં થશે. પાલખીમાં ભગવાન શ્રી ખંડોબાના વરઘોડાનો દર્શનનો લાભ ભક્તજનો લઈ શકશે. મંદિર તારીખ 26ને બુધવારે સવારે 6 થી રાતના 12 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવામાં આવશે. દર વર્ષે જે સમરજીત ગાયકવાડ, શ્રીમંત સયાજી ગાયકવાડનું આ મંદિર છે, આખા ગુજરાતમાં ખંડેરાવ મંદિર આ એક જ છે. હવે એમને એવું છે કે દર વર્ષે નવરાત્ર થાય છે એટલે 21થી ચાલુ થાય કે સવારે અભિષેક, બપોરે 3 થી 5માં ભજન, આ રેગ્યુલર 26 તારીખ સુધી ચાલે છે. અને છેલ્લા એક હળદીનો પ્રોગ્રામ હોય છે એ 25 હોય છે.
જેને લગ્ન માટેની એ જીવતો હોય તો એ પાસ આપે છે અને લગ્ન માટે લોકો આપે છે. છેલ્લા દિવસે પાલખી નીકળે છે બોલાઈ મંદિરમાંથી અને ખંડેરો અહીં આવે છે પાલખી, અને પછી લગ્ન માટે ખુદ સમરજીત ગાયકવાડ અને એમનો પરિવાર અહીં આવે છે અને એમના હાથથી આરતી થઈ જાય છે. વરઘોડાનો સમય શું હશે? હા, વરઘોડાનો સમય શું હશે? વરઘોડાનો સમય 5 વાગે નીકળે એટલે 6, 6:30 અહીં આવે ખંડેરાવ મંદિરે. લગ્ન કેટલા વાગે થાય? લગ્ન 7 વાગે. તારીખ કઈ છે? તારીખ 26. શું નામ આપણું? વિશ્વનાથ. વડોદરા શહેરના મલ્હાર પોઈન્ટ ખાતે BCAની ઓફિસની સામે વીજ પોલ ડીપી સાથે ધરાશાયી થતાં વીજ પુરવઠો ખોરવાયો. મલ્હાર પોઈન્ટ વિસ્તારમાં ડીપી સાથે વીજ પોલ ધરાશાયી થતાં આખા વિસ્તારમાં અંધકાર છવાયું હતું. જીબીના અધિકારીઓને જાણ થતાં ઘટનાસ્થળ પર પહોંચી ડીપી ઉપર કરવાની કામગીરી શરૂ કરી પાછા વીજ પુરવઠો ચાલુ થાય તેવા પ્રયાસ હાથ ધર્યા હતા. દિવ્યાંગ પ્રતિભાને મંચ. વડોદરામાં ભવ્ય દિવ્યાંગ ટેલેન્ટ શોનું આયોજન. તારીખ 20મી નવેમ્બર 2025ના રોજ વડોદરા શહેરમાં દિવ્યાંગ વ્યક્તિઓની અદ્ભુત પ્રતિભાને બિરદાવવા માટે એક ભવ્ય દિવ્યાંગ ટેલેન્ટ શોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. શ્રી કમલેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ અને ન્યૂ વન્ડર વિમન્સ એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ કાર્યક્રમ દિવ્યાંગજનોને તેમની કલા, સંગીત અને અન્ય કુશળતા દર્શાવવા માટે એક પ્રેરણાદાયી મંચ પૂરો પાડ્યો. હું દર વખતે બધાને કહેતો હોઉં છું બરોડા મારું ફેવરેટ સિટી છે, ખબર નહીં કેમ પણ અહીંયા આવીને મજા જ આવે છે. એટલે અને આ જગ્યા પર પણ હું બીજી વાર આવેલો છું અને આટલો જ પ્રેમ દર વખતે મળે છે. થેન્ક યુ સો મચ આટલું વોર્મલી ઇન્વાઇટ કરવા માટે, આટલું અને હું બહુ એક્સાઇટેડ છું. આપણે પરફોર્મન્સીસ બાકી છે ને? હા, બસ તો હું એના માટે બહુ એક્સાઇટેડ છું. સપોર્ટ કરી રહ્યું છે અને મારા દીકરા દીકરીઓ બધા ત્યાંથી જ આવ્યા છે અને એમના કોરિયોગ્રાફર છે, મેડમ છે, કેરટેકર છે, ઘણા લોકો છે. મારા ઇન્ફ્લુએન્સર ભાઈ બહેનો બી આજે એટલો સપોર્ટ કર્યો છે. ઇવન મારા ગેસ્ટ છે, ઘણા લોકો છે કે જે લોકો આપણે બહુ સપોર્ટ કર્યો છે આજે. તો થેન્ક યુ સો મચ એવરીવન. અને ઘણા આપણા જે ગેસ્ટ બીજા આવી રહ્યા છે બધા ઓન ધ વે છે. અને મેઇન આપણો જે લાલો એ બી રસ્તામાં જ છે આપણા માટે. હવે લાલો ગાડી મારી રહ્યો છે. लागी है माँ तेरी अखियाँ मेरे लिए जागी है तू सारी रतिया मेरे निंदिया पे तेरी निंदिया भी तूने वारी है ओ माँ प्यारी है ओ माँ ओ माँ ओ माँ ओ माँ कि ये जो दुनिया लागी है माँ तेरी अखियाँ मेरे लिए जागी है तू सारी रतिया मेरे निंदिया पे तेरी निंदिया भी. વડોદરા શિનોર વેપારી સાથે 30 લાખની છેતરપિંડી કેસમાં ASI સહિત 7 આરોપીને ઝડપ્યા. વડોદરા જિલ્લાના શિનોર વિસ્તારના જાણીતા વેપારી નિલેશ અગ્રવાલ સાથે 30 લાખની છેતરપિંડી કરનાર ગઠિયાઓને શિનોર પોલીસે ઝડપી લીધા છે. આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે વડોદરા ગ્રામ્ય પોલીસમાં ફરજ પર રહેલા ASI કંચન રાઠવા પણ આ ઠગાઈમાં સંડોવાયેલા છે હોવાનું સામે આવ્યું છે. પોલીસે ASI સહિત કુલ 7 આરોપીને અટકાયત કરી વધુ પૂછપરછ કરી છે. ગઈ 8 નવેમ્બરની રોજ વડોદરા ગ્રામ્ય જિલ્લાના શિનોર પોલીસ સ્ટેશનની અંદર એક ચીટિંગ અને કાલા જાદુ બાબતની એક ફરિયાદ દાખલ થઈ હતી. એ ફરિયાદની હકીકત એ છે કે ફરિયાદી નિલેશ અગ્રવાલ દ્વારા એક ચીટિંગનો બનાવ બન્યો હતો અને એ ચીટિંગ કરવા માટે એમના પૂર્વ પાર્ટનર દક્ષેશ ઠાકર દ્વારા આ આખું કાવતરું રચવામાં આવ્યું હતું. આ ગુનાની હકીકત એવી રીતે છે કે દક્ષેશ ઠાકુર દ્વારા નિલેશ અગ્રવાલને જણાવવામાં આવે છે કે એક જાકીર કરીને ભાઈ છે
તેને એક બાબા મળ્યા છે. તે બાબા જાદુ વિધિ કરીને પૈસા ડબલ કરી આપે છે. એમના દ્વારા ટૂંકા સમયની અંદર 10 વીઘા જમીન લેવામાં આવી છે અને એક સ્કોર્પિયો ગાડી પણ બુક કરાવવામાં આવી છે. અને આ જો તાંત્રિક છે તે ચમત્કાર કરે છે. ઝાકીર દ્વારા કોન્ટેક્ટ કરાવીને ગોપીનાથ બાબાથી એમનું કોન્ટેક્ટ થાય છે અને ગોપીનાથ બાબા આ વિધિ કરવા માટે આ ફરિયાદીના ઘરે બોડેલીની અંદર આવીને આ ઘરમાં તાંત્રિક વિધિ કરાવે છે. અને એ તાંત્રિક વિધિ પેટે એ કહે છે કે એક ઔષધિથી આ પૈસા ડબલ થશે. તે ઔષધિ ઢૂંઢવાનું ખૂબ જ અઘરું હોય છે. તે બાબતના 30 લાખ રૂપિયા આ ફરિયાદી પાસેથી લઈ લેશે અને આગળની વિધિ કરવા માટે એમને શિનોર પોલીસ સ્ટેશનની અંદર એક બ્રિજ ઉપર લેવામાં આવે છે અને ત્યાંથી બધી પૂજા વિધિની વસ્તુઓનું વિસર્જન કરવામાં આવે છે. અને પછી આગળ ચાલતા એક પોલીસ દ્વારા ત્યાં એક નાકો લગાવવામાં આવે છે અને નાકાની ચેકિંગ દરમિયાન જો પોલીસ છે એમના દ્વારા એ કહેવામાં આવે છે કે આ બાબા પાસે ગાંજા છે અને તમે આ કેસની અંદર નહીં ફસવાનું હોય તો તમે ત્યાંથી જતા રહેજો. અને જ્યારે એ ફરિયાદી ઘરે જાય છે એના પછી પોતાના ગામના એક ઇસમને કોન્ટેક્ટ કરે છે અને 8 તારીખની આ ફરિયાદ શિનોર પોલીસ સ્ટેશનની અંદર રજીસ્ટર થાય છે. આ આખું બનાવ જો છે તે એક ક્રિમિનલ કોન્સ્પિરસી હતી અને ફરિયાદી પાસેથી આ 30 લાખ રૂપિયા પડાવવા માટેનું આ આખું કૃત્ય કરવામાં આવ્યું હતું. ઇનફેક્ટ આ જો ગોપીનાથ બાબા છે તેમનું મૂળ નામ જો છે તે અયુબ મિયા ઉર્ફે બાયુ ઉર્ફે ગોપીનાથ બાબા છે. એમનું ઓરિજિનલ આધાર કાર્ડ અને ડુપ્લિકેટ આધાર કાર્ડ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે અને એમના ઉપર જો છે ફોર્જરી અને ક્રિમિનલ કોન્સ્પિરસીની પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ટોટલ 8 પૈકી 7 આરોપીઓ પોલીસ દ્વારા આ કેસની અંદર એરેસ્ટ થયા છે, જેની અંદર વડોદરા ગ્રામ્ય જિલ્લાનું એએસઆઈ કંચનભાઈ રાઠવાની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને પ્રોસિજર પ્રમાણે એમના દ્વારા સસ્પેન્ડ પણ કરવામાં આવ્યું છે. 8મો આરોપી રાસીન મિયા जो છે હાલ ફરાર છે. એને પણ પકડવાની તજવીજ પોલીસ દ્વારા ચાલુ છે. ટોટલ મુદ્દામાલમાં ગયેલ 30 લાખ રૂપિયા પૈકી તમામ 100% રિકવરી શિનોર પોલીસ દ્વારા કેસની અંદર કરવામાં આવી છે. જો દક્ષેશ ઠાકર સાથે 4 મહિના અગાઉ એક રેસ્ટોરન્ટની અંદર એમની પાર્ટનરશિપ હતી અને આ જો ફરિયાદી છે તે પેલા પટ્ટાની અંદર જો પાક હોય છે, કોર્નનું પાક હોય છે, એની ખરીદ કરવાનું કામ કરતો. એ બાબતમાં અમારી તપાસ હાલ ચાલુમાં છે, પણ અત્યાર સુધી એવી રીતેની કોઈ માહિતી મળી આવી નથી. જો તમામ આરોપીઓ છે એની અંદર જો એમનું પાર્ટનર છે દક્ષેશ ઠાકર, એમને દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી પ્રથમ તબક્કે ફરિયાદી નિલેશ અગ્રવાલને અને એક કોન્ફિડન્સ ઊભો કરવા માટે એક ઝાકીર નામનો ઇસ્મને એમને આ ખાતરી આપી હતી કે આ પૈસા જો છે તે ડબલ થઈ જાય છે. એના પછી વિધિ કરવા માટે રાજકોટના રહેવાસી અયુબ મિયા ઉર્ફે બાયુ એ ત્યાં બોડેલી આવ્યા હતા અને વિધિ કર્યા પછી જો પૈસાનું તો 30 લાખ રૂપિયા ઔષધિ આપવા પેટે બીજો એક ઇસ્મ આવ્યો હતો અને પછી જ્યારે આ બધી વિધિ પતી જાય છે તો ફરિયાદીને ડરાવી ધમકાવવા માટે ત્યાં એએસઆઈ કંચનભાઈ દ્વારા નાકા લગાવવામાં આવ્યું હતું અને એમનું રોલ એ માટે હતું. અને બાકી બીજા જો 2 આરોપીઓ છે તેમની આ જો છે ફરિયાદીને જો છે ઓળખાતા હતા અને એમને કે ભાઈ અમે તમે આ કેસમાંથી નિકાલી દઈશું એવી રીતે વિશ્વાસ આપીને ત્યાંથી રવાના કરવામાં હા, ત્યાંથી મેઇન જો નાકા લગાવવામાં આવ્યું હતું તે જગ્યા ઉપર નાકા લગાવવામાં આવ્યું હતું કેમ કે શિનોર પોલીસ સ્ટેશનની હદ લાગે છે અને શિનોર પોલીસ સ્ટેશનના લોકલ પોલીસ કર્મી જ આની અંદર ક્રિમિનલ કોન્સ્પિરસીની અંદર સહભાગી હતા, તો ત્યાંથી આ બધું પ્રકરણ કરવામાં આવ્યું. હાલ તમામ રિકવરી થઈ ગઈ છે, બધાનું રોલ જો છે તે વેરીફાઈ થઈ ગયું છે. ઇનફેક્ટ જો 8મો આરોપી છે યસીન મિયા, એમને દ્વારા આગોતરા જામીન પણ કોર્ટ દ્વારા રદ કરવામાં આવી ગઈ છે. એમની પણ તપાસ માટે પોલીસની ટીમ કાર્યરત છે અને એમને પણ ટૂંકા સમયમાં નહીં, હાલ સુધી કોઈ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ મળ્યા. બટ આ જો તમામ વિધિ છે આ બાબાના ઘરમાં જ્યારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી ત્યારે તમામ જાતનું કાલા જાદુનું વિધિનું સામાન એમના ઘરની અંદર રાખ્યું હતું અને લોકોને વિશ્વાસમાં લઈને ઠગાઈ કરવાની તમામ મોડલસ ઓપરેન્ડી આ કેસની અંદર જોવા મળે છે.
આજરોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મળેલી સામાન્ય સભા પદ્મશ્રીથી સન્માનિત જોરાવરસિંહ જાધવ તથા પૂર્વ સભાસદ ખોડાભાઈ ભરવાડ તથા પૂર્વ મ્યુનિસિપલ સભાસદ મગનભાઈ દેસાઈના દુઃખદ અવસાનને લઈને આજરોજ સામાન્ય સભા 2 મિનિટનું મૌન પાડીને મુલતવી રાખવામાં આવી હતી, જે આગામી સભા તારીખ 24/11/2025ના રોજ સાંજે 5 વાગે લેવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકાના સર સયાજીરાવ સભાગૃહ ખાતે આજરોજ મળેલી સામાન્ય સભા આપણા પદ્મશ્રીથી સન્માનિત એવા સ્વર્ગવાસી શ્રી જોરાવરસિંહજી જાદવ, પૂર્વ મ્યુનિસિપલ સભાસદ શ્રી ખોડાભાઈ ચોથાભાઈ ભરવાડ તથા પૂર્વ મ્યુનિસિપલ સભાસદ શ્રી મગનભાઈ જસવંતલાલ દેસાઈજીના અચાનક લેવામાં આવેલી તેમની વિદાય અને આવા દુઃખના પ્રસંગે સમગ્ર સભા આ માટે પરિવારની સાથે લાગણી અનુભવે છે અને વડોદરા મહાનગરપાલિકાની પ્રણાલિકા અનુસાર આજ રોજ આ મળેલી સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી. સૌએ સાથે મળી 2 મિનિટ મૌન પાડ્યું. ઈશ્વર તેમના પરિજનોને આ આવી પડેલ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને આ માટે સમગ્ર સભા તેમના પરિવારની સાથે લાગણી સાથે જોડાયા છે અને ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તે માટે 2 મિનિટ મૌન પાડી ઈશ્વરને પ્રાર્થના કરી અને આજની આ સભા તારીખ 24/11/2025ના રોજ સાંજના 5 કલાકે મળવા પર મુલતવી રાખવામાં આવી છે. આભાર. સાયબર સેલ ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપી પાડી 3 જણાની ધરપકડ કરી. વડોદરાના ચાપડ રોડ પરના એક બંગલામાંથી સાયબર સેલ ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપી પાડી 3 જણાની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં યુએસમાં લોન મજૂરીના નામે લોકોને ફસાવીને ડોલર પડાવી લેવામાં આવતા હોવાની વિગતો ખુલી છે, જેથી 4 દિવસના રિમાન્ડ મેળવી નેટવર્કની તપાસ કરવામાં આવી રહી છે. ચાપડ રોડ પરના વિજેન્ટ બંગલોમાં કોલ સેન્ટર ચલાવતું હોવાની વિગતો મળતા સાયબર સેલ મધરાત્રે દરોડો પાડ્યો હતો, જેને દરમિયાન લેપટોપ અને 6 મોબાઈલ સાથે માસ્ટર માઇન્ડ સ્વયં રાઉત, સ્નેહ પટેલ અને અંશ પંચાલ પકડાઈ ગયા હતા. પોલીસે લેપટોપ અને મોબાઈલ તપાસમાં યુએસના નંબર સાથેના AK-47 બેકઅપ નામના $, રિઝર્વ $25 મી વર્ગ, સુપર સેલ્સમેન અને અંબુ નામની વિગતો જાણવા મળી હતી, તેમજ અલગ અલગ ફાઇલો ખુલી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન અંશ અને સ્નેહ યુએસમાં લોન ઇચ્છુકોનો સંપર્ક કરી પ્રીપેડ કાર્ડની ડિટેલ મેળવતા હતા. આ વિગતો ટેલિગ્રામ 25 અને SU52 સેલ્સ 25ને ટ્રાન્સફર કરતા હતા. ત્યારબાદ ફંડિંગના નામે લોન મંજૂર કરી હોવાના ડોક્યુમેન્ટ્સ મોકલાવી કમિશનર તેમજ પ્રોસેસિંગ ફીના નામે રૂપિયા ટ્રાન્સફર કરાવી લેતા હતા, જેમાં અંબુ વિદેશી નાણાંનું કમિશન કાપી વર્ગના વોલેટમાં USDPથી રૂપિયા ટ્રાન્સફર કરતો હતો. સ્વયં રાઉદના આ નાણાં કલેક્ટ કરતો હતો. વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ખાનગી બાતમી મળેલ કે જેમાં 51 વિન્ટેજ બંગલોઝ 67 માં ખાનગી કોલ સેન્ટર ચાલતું હોય અને તેમાં વિદેશી નાગરિકોને ફસાવવામાં આવતા હોય તે બાબતેની ખાનગી હકીકત મળી. તે બાબતે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તે જગ્યાએ તપાસ કરી ત્યાંથી 3 માણસો મળી આવેલ. તેમનું નામ છે સ્વયં અરુણ રાઉત, ઉંમર વર્ષ 32, અભ્યાસ EC એન્જિનિયરિંગ, સ્નેહ પટેલ, અંશ પંચાલ. ત્યાં 3 લોકો ત્યાં હાજર હોય અને તેઓ દ્વારા તેમના એક લેપટોપમાંથી અને 6 ફોનમાંથી અલગ અલગ વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરવાની, એમની સાથે સ્ક્રિપ્ટેડ ટેલિકમ્યુનિકેશન કરવાની, તે બાબતેની તમામ વસ્તુઓ ત્યાંથી મળી આવેલી. તે બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા 50/25ની FIR દાખલ કરવામાં આવેલ. જે FIRમાં વધુ તપાસ કરતા એવું જાણવા મળેલ કે આ કેસમાં જે અંશ અને સ્નેહ છે એમના દ્વારા વિદેશી નાગરિકોને એક ટેક્સ્ટ મેસેજ કરવામાં આવતો હતો
અને ટેક્સ્ટ મેસેજમાં જે પણ વિદેશી નાગરિક બેઝિકલી યુએસએના જે પણ ઇન્ટરેસ્ટ બતાવે તેમને એક પ્રી ક્વોલિફાઈડ ઓફર અથવા તો એક સોફ્ટ લોન આપવાના બહાને એક પ્રોસ્પર ફંડિંગ નામથી એક લોભામણી જાહેરાત આપવામાં આવતી કે જેમાં તે લોકો એક લોન માટે પ્રી ક્વોલિફાઈડ છે અને જો તે લેવા માગતા હોય તો એમને 30% કમિશન આપવું પડશે. તેમાં જે પણ યુએસ સિટીઝન્સ આમાં કન્સેન્ટ આપે એ લોકોના ખાતામાં એમના જે બેંક એકાઉન્ટ છે એમાં જે લોન છે લોન અમાઉન્ટ એટલી રિફ્લેક્ટ થાય અને તે બાબતે એ લોકો 30% કમિશન આપે એવી જાહેરાત કરવામાં આવતી. વાસ્તવમાં આ સ્કેમમાં એક ટેકનિકલ લૂપહોલ છે જેનો આ લોકો ફાયદો ઉઠાવતા હતા. જેમાં યુએસમાં જે બેંક્સ છે જેમાં મેજરલી જેપી મોર્ગન ચેઝ બેંક, યુએસ બેંક અને વેલ્સ ફાર્ગો બેંક, ત્યાં જે બેંક્સ છે એમના દ્વારા એક પ્રી ક્વોલિફાઈડ ઓફર આપવામાં આવે છે. જેનો મતલબ કે કોઈ એક ટ્રાન્ઝેક્શન ઇનિશિએટ થઈ જાય પણ જો એ સક્સેસફુલ ના થયું હોય, એ ટ્રાન્ઝેક્શન ફેલ પણ જાય તો પણ જે એકાઉન્ટ છે તેમાં એ એટલી અમાઉન્ટ રિફ્લેક્ટ થતી હોય છે અને તે 2-3 દિવસ પછી જ્યારે બેંક્સ વેરીફાઈ કરે છે ત્યારે તે અમાઉન્ટ જો ફેલ ટ્રાન્ઝેક્શન હોય તો ડિટેક્ટ કરવામાં આવે છે. તો જે માણસો છે, જે આરોપી છે, તે આ બાબતેનો લૂપહોલનો ગેરફાયદો ઉઠાવીને વિક્ટિમ્સના એકાઉન્ટમાં આટલા પૈસા જમા કરાવવાની ખોટી જાહેરાત કરતા અને પછી જે વિક્ટિમ છે એને એક ગ્રીન ડોટનું એક પ્રીપેડ કાર્ડ જે હોય છે તેમાં પોતાનું 30% કમિશન જમા કરાવવા માટે વાત કરતા હતા. જ્યારે આ કમિશન પ્રીપેડ જે ગ્રીન ડોટ કાર્ડમાં જમા કરાવવામાં આવે ત્યારબાદ તેના કેવાયસી ડિટેલ્સ, એના ક્રેડેન્શિયલ્સ ને કોપી કરીને એ અમાઉન્ટ બીજા એકાઉન્ટમાં યુએસડીટીમાં કન્વર્ટ કરીને આંગળીયા મારફતે ઇન્ડિયામાં મોકલતા હતા. તો આ આખી બાબતોની ધ્યાને આવેલી છે અને આની સાથે સાથે જે આરોપીઓ પાસેથી મોબાઈલ અને લેપટોપ મળી આવ્યા છે તેમાંથી કેટલા કસ્ટમર સાથે વાત કરી છે, બીજા કેટલા ઇન્વોલ્વ છે અને આમાં આપણને અલગ અલગ ગ્રુપ્સ પણ મળી આવે છે. જેમાં એક રિચીઝ ગ્રુપ છે, એક AK-47 બેકઅપ ગ્રુપ છે. તો આ ગ્રુપમાં જે પણ લોકો ઇન્વોલ્વ છે તે બાબતેની વધુ તપાસ જારી છે. આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મળેલા છે અને તેની સઘન પૂછપરછ જારી છે. પ્રાથમિક પૂછપરછમાં એવું જેને આવ્યું છે કે છેલ્લા 2 મહિનાથી આ જે જગ્યા છે વિન્ટેજ બંગલોઝ ત્યાં કામ ચાલુ હતું. પ્રાથમિક રીતે આપણને જે એક્સેલ શીટની તપાસ જારી છે એમાં 80 લોકો આપણને અત્યાર સુધી મળી આવ્યા છે અને વધુ ખુલવાની શક્યતા છે. સોરી, ફ્રોડની રકમ બેઝિકલી વેરી કરતી હતી પર્સન ટુ પર્સન. એમાં આ લોકો પાસે એક ડેટા હોય છે, જે ડેટામાં કોઈ પણ પર્સન છે તો એમના સિબિલ સ્કોરના આધારે કેટલી ક્વોલિફાઈડ સોફ્ટ લોન માટે એ લોકો એલિજિબલ છે એ પર્સન ટુ પર્સન વેરી કરે છે. ઘણા ટેલિગ્રામ ગ્રુપ્સ મળી આવ્યા છે જેમાંથી આ લોકો ડેટા એકબીજાને ટ્રાન્સફર કરતા હતા. સેકન્ડલી, આ જે ડેટા છે જે પ્રાથમિક પૂછપરછમાં જણાઈ આવેલ છે તો એક માણસનો ડેટા આ લોકો 85 થી 90 રૂપિયામાં ખરીદતા હતા અને એ જ ડેટા એક સેકન્ડ પાર્ટીને 95 થી 100 રૂપિયામાં વેચતા હતા. તો આ લોકોનું કામ કોલ સેન્ટરની સાથે સાથે ડેટા વેચવાનું પણ કામ ચાલુ હતું. મકાન કોનું છે? તે બાબતે વધુ તપાસ જારી છે. આ કેસમાં જે સેકન્ડ કેસ અત્યારે જે પેરેલલ છાણી પોલીસ સ્ટેશનમાં પણ દાખલ થયો છે તેમાં પેરેલલ ઇન્વેસ્ટિગેશનમાં કોઈ લિંકેજીસ મળશે તો તે બાબતે પણ વધુ તપાસ કરવામાં આવશે. FBI નો કોઈ કનેક્શન છે? નામે આ લોકો ધમકાવતા હતા. બેઝિકલી આ જે કેસ છે એમાં જે પ્રી અપ્રુવડ લોન્સ થી આ લોકો કામ કરતા હતા પણ આપણને અમુક વિગતો એવી પણ મળી છે કે એજ્યુકેશનના નામે, હેલ્થના નામે પણ પેરેલલ સ્કેમ્સ થતા હોય છે. તો તે આપણા કેસને સંલગ્ન છે કે કેમ તે બાબતે વધુ તપાસ કરી રહ્યા છે. FBI નું કનેક્શન છે કે નહીં તે તપાસ હજી સુધી કોઈ ધ્યાને નથી આવ્યું, પરંતુ જ્યારે પણ આવો સ્કેમ થતો હોય છે ત્યારે વિદેશી જે એજન્સી છે FBI તે પણ ઇન્વોલ્વ થતી હોય છે ઇન્વેસ્ટિગેશનમાં. તો આના જો કોઈ પણ લિંકેજીસ મળશે તો તે બાબતે તે એજન્સીને ધ્યાન કરવામાં આવશે. આ લોન મળતી હતી ગ્રાહકને જરા લોકો કહેતા હતા કે અપાવીશું લોન મળતી હતી. જે મેં વાત કરી કે એક પ્રી ક્વોલિફાઈડ ઓફર હોય છે જેને આપણે સોફ્ટ લોન તરીકે કહેતા હોય છે. તો એક જ્યારે ટ્રાન્ઝેક્શન ઇનિશિએટ થાય તો ભલે એ ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જાય છે પણ ત્યાંની સિસ્ટમ એવી છે, અમુક જે મેં બેંક્સ કીધી, વેલ્સ ફાર્ગો બેંક અને JP મોર્ગન ચેઝ બેંક, તો ટ્રાન્ઝેક્શન ફેલ થાય તો પણ જે
વિક્ટીમ છે ઓર જે પર્સન છે એને ફેસિલિટેટ કરવા માટે એના એકાઉન્ટમાં આટલા પૈસા રિફ્લેક્ટ થાય છે. પરંતુ જો એ ટ્રાન્ઝેક્શનની જ્યારે કેવાયસી કરવામાં આવે અને જ્યારે એ ખબર પડે છે કે ધીસ ઇઝ ડ્યુબિયસ ટ્રાન્ઝેક્શન, તો ત્યારે એ પૈસા એમાંથી ડિડક્ટ કરવામાં આવતા હોય છે. એટલે ગ્રાહકને જે વિક્ટીમ છે એને એટલા પૈસા મળતા નથી અને એના નામ પર એટલી લોન સ્ટાર્ટ થઈ જાય છે. વારસિયા પોલીસ દ્વારા નાસ્તા ફરતા આરોપીની ઝડપી કાર્યવાહી. છેલ્લા 1 વર્ષ અને 3 માસની પંચમહાલ જિલ્લા ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ક્રિકેટ સટ્ટા બેટિંગના ગુનામાં વોન્ટેડ અને નાસ્તા ફરતા આરોપીને પલકેશ ઉર્ફે પલ્લી કિશનચંદ્ર ધામેચાની વારસિયા પોલીસ ટીમે ઝડપી પાડ્યો છે. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.